બનાસકાંઠા જિલ્લાના થરાદ એપીએમસી ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે થરાદ માર્કેટ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસ 26 જૂન અનુસંધાને પોલીસ તરફથી ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટી ટ્રાફિકિંગ અનુસંધાને પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે સામાજિક દૂષણ ડ્રગ્સના લીધે યુવાધન બરબાદ ના થાય તે હેતુથી પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે થરાદ ડીવાયએસપી દ્વારા કાર્યક્રમમાં ડ્રગ્સનું વેચાણ કરતા તત્વો પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, તેમજ આ કાર્યક્રમમાં પોલીસ તંત્ર ઉપરાંત અન્ય સરહદી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડ્રગ્સ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આપને આવા ડ્રગ્સ બાબતે કંઈ પણ માહિતી મળે તો તમે 100 નંબર ઉપર ફોન કરીને પણ જાણ કરી શકો છો। અને ઇવન અમારા પત્રકાર મિત્રોને પણ એટલી વિનંતી કરીએ છીએ કે અમારા નંબર તમારી પાસે છે જ, તો તમને પણ કોઈ આવી ડ્રગ્સ બાબતે કોઈ માહિતી મળે તો અમને આપશો, અમે કડક કાર્યવાહી કરીશું। ઓકે સર। આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબના આદેશથી તેમજ અમારા રેન્જ આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચના આદેશથી અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ સાહેબની સૂચના આદેશથી અમે નો ડ્રગ્સ અંગેનો એક કાર્યક્રમ રાખેલ છે અને લોકોમાં જાગૃતિ આવે, લોકો જે આવી બદીઓ છે એનાથી દૂર રહે અને એક સશક્ત સમાજની રચના થાય એના માટે થઈને એક કાર્યક્રમ રાખેલો હતો। કાર્યક્રમમાં અખંડ ભારત પોલીસ મિત્રો, જે અમારા બોર્ડર વિસ્તારમાં સ્કીમ ચાલે છે, અખંડ ભારતના તમામ પોલીસ મિત્રો હાજર રહેલ, પોલીસના કર્મચારીઓ હાજર રહેલ, પોલીસ અધિકારીઓ હાજર રહેલ અને આમ જનતા પણ હાજર રહેલ। અને આ કાર્યક્રમની અંદર અમે લોકોને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહેવું અને ડ્રગ્સના જે લતમાં જે લોકો ચડી ગયા છે એને પણ કેવી રીતે મુક્ત કરવા, આ બાબતે કાર્યક્રમ રાખેલો હતો। તે બાબતે જાગૃતિ લઈ આવવા માટે અમે તમામ પ્રયત્ન કરેલા છે અને આ કાર્યક્રમમાં લગભગ ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ, અમારા તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેલ, થરાદ ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેલ।